અમદાવાદમાં ધોધમાર વરસાદને પરિણામે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અમદાવાદના ઘણા ખરા એવા વિસ્તારો છે જ્યાં પાણી ભરાયેલા છે, પરિણામે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સદનસીબે આજે જન્માષ્ટમીની જાહેર રજા છે, જેના પરિણામે રસ્તા પર વાહનોની અવરજવર, લોકોની ચહલ-પહલ ઓછી છે, લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। નહીં તો ચોક્કસથી આજે અમદાવાદના રસ્તાઓ પર ટ્રાફિક જામની પણ સમસ્યા વધુ સર્જાઈ હોત। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા, જેને સંપર્ક સાધવાનો અમારી ટીમ પ્રયાસ કરી રહ્યા છે। અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયેલો છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, સાથે જ અમદાવાદનું આકાશ કાળું ડિબાંગ જોવા મળી રહ્યું છે। કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે। ઘણા લાંબા સમયથી અમદાવાદવાસીઓ વરસાદી રાહ જોઈને બેઠેલા હતા, કારણ કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ વરસ્યો હતો, પરંતુ અમદાવાદમાં ઓછા વરસાદને પરિણામે અમદાવાદવાસીઓ કાગડોળે રાહ જોઈને બેઠા હતા વરસાદની। પરંતુ છેલ્લા 3 દિવસથી અમદાવાદ શહેર ઉપર મેઘરાજા મહેરબાન થયા છે। ધીમી ધારે તો ક્યારેક ધોધમાર વરસાદે એન્ટ્રી મારી છે, એમાં પણ આજે તો જોરદાર વરસાદ અમદાવાદમાં વરસ્યો। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ। હિરેન, અમદાવાદના કયા વિસ્તારમાં શું સ્થિતિ છે વરસાદને લઈને? જો હાલ અમે અમદાવાદના પોસ્ટ વિસ્તાર ગણાતા પ્રહલાદનગર વિસ્તારના કોર્પોરેટ રોડ ઉપર છીએ અને આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી કુણાલ ભાવસાર। આપ દ્રશ્ય જુઓ છો એ મુજબ ધોધમાર વરસાદ હમણાં શરૂ થયો, લગભગ વરસાદ શરૂ થયો એને 2 થી 3 મિનિટ માંડ થઈ છે, ત્યાં રોડ ઉપર પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। આપ દૂર સુધી જોઈ નથી શકતા, કારણ કે વિઝિબિલિટી ડાઉન થઈ ગઈ છે અને તેના જ કારણે જે વાહન ચાલકો છે એ વાહન ચાલકોએ પોતાના વાહનની હેડલાઇટ છે અથવા તો અન્ય પાર્કિંગ લાઇટ છે તે શરૂ રાખવાની ફરજ પડી છે, કારણ કે વિઝિબિલિટી ઘણી જ ડાઉન થઈ ગઈ છે। કડાકા ભડાકા સાથે આ વરસાદ શરૂ થયો છે, ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે। આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે શક્ય એટલા મારા સહયોગી કુણાલ ભાવસાર। આ દ્રશ્ય જુઓ, આ દ્રશ્ય છે પ્રહલાદનગર વિસ્તારના કોર્પોરેટ રોડના આ દ્રશ્યો છે। કોર્પોરેટ રોડ ઉપર અત્યારે વિઝિબિલિટી બિલકુલ ડાઉન છે, ત્યારે અહીંથી પસાર થતા વાહન ચાલકો આ ધોધમાર વરસાદના કારણે પોતાના વાહનોની લાઇટ્સ એ શરૂ રાખવા માટે મજબૂર થયા છે। આપને હજુ પણ વધારે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કુણાલ ભાવસાર। ધોધમાર વરસાદ અત્યારે ફરી એક વખત અમદાવાદની અંદર શરૂ થયો છે। ગત રાત્રિની જો વાત કરીએ તો ગત રાત્રિ દરમિયાન પણ વરસાદ સમગ્ર રાત્રિ દરમિયાન શરૂ રહ્યો હતો, જોકે સવારે 5 વાગ્યાથી આ વરસાદ બંધ થયો હતો અને અત્યારે ફરી એક વખત બપોરના સમયે આ વરસાદ શરૂ થયો છે। અમદાવાદીઓ આવા જ વરસાદની રાહ જોતા હતા, જોકે અમદાવાદીઓ ખુશ ચોક્કસથી થયા છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ મુશ્કેલીમાં મુકાયું છે, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી અને પદાધિકારીઓની પોલ આ વરસાદ ખોલશે। પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ વચ્ચે રાત્રે સામાન્ય એવો વરસાદ વરસ્યો હતો, ત્યારે પણ સવારે જ્યારે એબીપી અસ્મિતા દ્વારા અનેક વિસ્તારની મુલાકાત એબીપી અસ્મિતાની ટીમ દ્વારા લેવામાં આવી, ત્યારે જળભરાવની પરિસ્થિતિ સામે આવી હતી। અત્યારે પણ દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રમાણે રોડ ઉપર ધીરે ધીરે પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। આ પ્રહલાદનગરનો કોર્પોરેટ રોડ તરીકે ઓળખાતો માર્ગ છે, જ્યાં અત્યારે મુસળધાર વરસાદ શરૂ થયો છે। ન માત્ર વરસાદ પરંતુ ગાજવીજ સાથે આ વરસાદની શરૂઆત થઈ છે। લગભગ છેલ્લી 3 થી 4 મિનિટથી આ જ રીતે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે દૂર સુધી જોઈ નથી શકાતું। કારણ એ છે કે વરસાદ મુસળધાર છે અને વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ છે, જેના પરિણામે દૂર સુધી જોવું અશક્ય લાગી રહ્યું છે। ધોધમાર વરસાદ આપ દ્રશ્યની અંદર પણ પૂનમ જોઈ શકતા છો અને સાથે જ જે અહીંયા વીજળી પણ થઈ રહી છે એનો પણ અંદાજ આવતો હશે। તો ગાજવીજ સાથે મેઘરાજા ફરી એક વખત મન મૂકી અને વરસી રહ્યા છે। આજે જન્માષ્ટમીનો તહેવાર છે, કૃષ્ણ જન્મોત્સવ થોડી વારની અંદર સમગ્ર રાજ્યમાં અને સમગ્ર દેશમાં ઉજવવાનો છે। જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો વર્ષો પહેલાં, ત્યારે પણ મેઘ સવારી આ જ રીતે આવી હતી અને યમુનાજી 2 કાંઠે વહ્યા હતા। જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને ટોપલામાં મૂકી અને વાસુદેવ
મથુરાથી ગોકુળ તરફ જઈ રહ્યા હતા ત્યારે યમુનાજી બે કાંઠે વહ્યા હતા, એટલે એ દ્રશ્યો અત્યારે કદાચ આપણે અનુભવી શકીએ કે કઈ રીતે મેઘ વર્ષા થતી હોય છે, મન મૂકી અને મેઘરાજા જ્યારે વરસતા હોય છે ત્યારની પરિસ્થિતિ શું હોય છે એ પરિસ્થિતિ બરાબર આ જ રીતની જોવા મળી રહી છે. આ કોર્પોરેટ રોડ અમદાવાદનો પ્રહલાદનગર વિસ્તારનો અને કોર્પોરેટ રોડ ઉપર ચોક્કસ હિરેન, આભાર આપનો તમામ માહિતી બદલ. કુશાંગ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. કુશાંગ, આપ હાલમાં અમદાવાદના કયા વિસ્તારમાં છો? વરસાદને લઈને કેટલા પાણી ભરાયા છે? લોકોની સ્થિતિ શું છે? ટ્રાફિકને કેટલી અસર પહોંચી રહી છે? પૂનમ, ગીતા મંદિરથી જમાલપુર જવાના માર્ગ ઉપર અમે ઉપસ્થિત છીએ. દ્રશ્યો અહીંયા આગળ, તેની સાથે વરસાદનું જોર અહીંયા આગળ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. આ સ્થિતિ અમદાવાદ શહેરમાં સર્જાઈ છે. વહેલી સવારથી જે વરસાદ પડ્યો હતો તેના પાણી ઓછળ્યા નહીં અને ફરી એક વખત અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે, જેના કારણે આજના દિવસે અમદાવાદ શહેરમાં અત્યાર સુધી 7 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ દ્રશ્યો અમદાવાદના જમાલપુર વિસ્તારના છે, કોટ વિસ્તારના છે, જ્યાં આગળ છેલ્લા 50-60 વર્ષમાં ક્યારે પાણી નથી ભરાયા, પરંતુ આ વરસાદના કારણે પાણી ભરાયા છે, જે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનની કાર્યક્ષમતા પર સવાલ ઊભા કરે છે. કારણ કે ભૂતકાળની જે ડ્રેનેજની લાઈનો હતી તે પાણી ખેંચવા માટે સક્ષમ હતી, પરંતુ અહીંયા આગળ પણ પાણી ભરાયેલા છે. આ નીચેની બ્રિજની નીચેનો વિસ્તાર પણ મારા કેમેરામેન કમલેશ પટેલ આપને બતાવશે. જે એએમટીએસ ભવન તરફ જવાનો માર્ગ છે તે આખો અત્યારે પાણીમાં ગરકાવ છે અને ત્યાં આગળથી એક પણ વાહન ચાલકો પસાર ન થઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ છે. આ દ્રશ્યો જોઈને અંદાજો લગાવી શકતા હશો કે કેટલી હદે વરસાદનું જોર યથાવત છે અને જૂનું પાણી જે કોર્પોરેશનના પ્રશાસનને લાગતું હતું કે હવે એક વખતમાં 5.5-6 ઇંચ વરસાદ પડ્યો, તે બાદ પાણી હવે વરસાદ નહીં પડે, તેના કારણે પાણીના નિકાલ કરવામાં પણ જે ઉદાસીનતા દાખવી, જેની અસર જે અમદાવાદ શહેરના માર્ગો પર અત્યારે જોવા મળી રહી છે. ઠેર ઠેર વાહનો બંધ થઈ રહ્યા છે. લોકો કઈ હદે અહીંયા આગળ હાડમારીનો સામનો કરે છે તે દ્રશ્યો આપ જુઓ. લોકોના ઢીંચણ સુધીના પાણી આ વિસ્તારમાં ભરાયેલા જોવા મળી રહ્યા છે. જે પરિવાર અહીંયા આગળ ચાલતું આવે છે, 3 જણા એકબીજાના સહારે ચાલતા આવી રહ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે અહીંયા આગળ જોવા મળી રહી છે. મુશ્કેલી સમાન વરસાદ અહીંયા આગળ અને અનેક લોકો છે તેના વાહનોને નુકસાન થયા છે, જેના કારણે તેઓ અત્યારે પ્રતીક્ષા કરીને ઊભા છે કે ક્યારે આ વરસાદ છે તેનું જોર ઓછું થાય તો તેઓ અહીંયા આગળથી પોતાના વાહનો લઈને નીકળી શકે. આ પરિસ્થિતિ છે. જો આ દ્રશ્યો જોઈને તમને અંદાજો આવતો હશે, જે રીતના ફરી એક વખત વરસાદ શરૂ થયો છે, એક પણ એરિયા બાકી નથી કે જ્યાં આગળ વરસાદનું જોર ઓછું હોય, ચાહે તે પ્રહલાદનગર વિસ્તાર હોય, બોપલ વિસ્તાર હોય, શેલા વિસ્તાર હોય, જમાલપુર વિસ્તાર હોય, પાલડી વિસ્તાર હોય કે મણિનગર વિસ્તાર હોય. આ પ્રકારની પરિસ્થિતિ છે. 3 લોકો અહીંયા આગળ એકબીજાના સહારે જતા નજરે પડી રહ્યા છે, જેની પરથી અમદાવાદ શહેરમાં વરસાદની સ્થિતિ અંગેનો તાગ આસાનીથી મેળવી શકાશે. હજી પણ કાળા ડિબાંગ વાદળો અમદાવાદ શહેરમાં છે, જેને જોતા અમદાવાદ શહેરમાં આગામી 2 થી 3 કલાક વધુ વરસાદ પડે તે પ્રકારનું અનુમાન છે. હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે સમગ્ર ગુજરાતમાં, પરંતુ રહીને પણ મેઘરાજા જે ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે અત્યારે તે જોતા પ્રશાસનનું પાણી ચોક્કસથી સવારે જ મપાઈ ગયું હતું અને એમ કહેવું પણ ખોટું નથી કે પહેલાં વરસાદમાં જ મપાઈ ગયું હતું. પરિવાર અહીંયા આગળ નીકળ્યો છે નાના બાળક સાથે, પરંતુ હવે વેહિકલ બંધ થઈ ગયું છે અને જેના કારણે હાલાકી તમને ભોગવવી પડી છે. ક્યાં જવાનું હતું તમારે? હવે હેરાનગતિ થઈ રહી છે. અહીંયા આગળ જ પાલડી જવાનું હતું. નાના બાળકને લઈને પણ નીકળ્યા છો તમે? હા, હોસ્પિટલ જવાનું. હોસ્પિટલ જવાનું? અચ્છા, બીમાર? હા, એડમિટ છે. ઓકે, હોસ્પિટલ તેમને જવાનું હતું અને તેના કારણે હવે અત્યારે વાહન તેમનું બંધ થઈ જતાં મુશ્કેલીમાં મુકાયા છે. રિક્ષાઓ ઠેર ઠેર બંધ થવાની પરિસ્થિતિ છે, બસો ઠેર ઠેર અટકી જાય તે પ્રકારની પરિસ્થિતિ છે. સવારે પણ પરિમલ ગાર્ડન વિસ્તારમાં એક બસ ખોટકાતા 25 જેટલા મુસાફરો છે તે લોકોને સાવચેતીપૂર્વક બહાર કઢાયા હતા. હવે યુવાનો અહીંયા આગળથી આવી રહ્યા છે, તેમનું વાહન બંધ થઈ જવાની પરિસ્થિતિ સર્જાઈ છે. અમદાવાદ શહેરમાં લાંબા સમય બાદ પ્રશાસનના પાપે અને સાબેલાદાર વરસાદના કારણે અત્યારે મુશ્કેલ સ્થિતિનું નિર્માણ થઈ શકે તે કહેવું ખોટું નથી, કારણ કે વરસાદના પાણીનો નિકાલ નથી થઈ રહ્યા અને તેવા સંજોગોમાં ઉપરથી જે રીતના વધુને વધુ વરસાદ પડી રહ્યો છે, બંધ થવાનું નામ નથી લેતો, તે અમદાવાદ શહેરના નાગરિકો માટે મુશ્કેલી ઊભી કરી શકે તે પ્રકારની અને તેની સાથે અમદાવાદ મહાનગરપાલિકાના પ્રશાસન માટે એક પડકાર સમાન પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.